પબ્લિક અને પ્રાઇવેટ બેંક્સમાંથી એજ્યુકેશન લોન લેવું એક થકાવટભરી પ્રોસેસ લાગી શકે છે. તમે તમારા ડોક્યુમેન્ટ સબમિટ કરતા જ રહો પણ વેઇટિંગ લિસ્ટ પૂરું જ નહીં થતું. એના ઉપરથી લોન્સની ખાસિયત વિશે ડિટેલમાં એક્સપ્લેન પર નહીં કરવામાં. તો આજે આ વિડીયોમાં અમે એલિજિબિલિટી ક્રાઇટેરિયા, એપ્લિકેશન પ્રોસેસ અને લોન્સની ખાસિયત વિશે બધું જ સમજાવી દીધું છે. તો હાલો, કેમ છો બધા? હું છું પાયલ અને આજે આપણે કોલેટરલ બેઝડ લોન્સ વિશે વાત કરીશું, જેને મોસ્ટલી સિક્યોર્ડ લોન્સ પણ કહેવામાં આવે છે. જો તમે અબ્રોડ સ્ટડી કરવાનું સપનું જોઈ રહ્યા છો ઓર તમારા ઓપ્શન્સ બેટર સમજવા માંગો છો તો તમે સાચી જગ્યા ઉપર છો. તો ચાલો એક ઓવરવ્યૂથી શરૂ કરીએ કે તમારા ઓવરસીઝ એજ્યુકેશન માટે કેમ કોલેટરલ બેઝડ એજ્યુકેશન લોન એક બેસ્ટ ઓપ્શન હોઈ શકે છે. તો અબ્રોડ સ્ટડી કરવા માટે તમને ટ્યુશન ફીસ અને લિવિંગ એક્સપેન્સીસ મેનેજ કરવા પડશે. આ રિક્વાયરમેન્ટને ફૂલફિલ કરવા કોલેટરલ બેઝડ એજ્યુકેશન લોન તમને મદદ કરી શકે છે. તમને ફક્ત કોલેટરલ જોઈએ તો અહીંયા એ ક્વેશ્ચન ઊભું થાય છે કે શું કોલેટરલ તરીકે સ્વીકારવામાં આવશે. તો કોલેટરલ મોટી 3 પ્રકારની હોય છે: લિક્વિડ સિક્યોરિટી, ઇમૂવેબલ પ્રોપર્ટી અને બિલ્ટ પ્રોપર્ટી. પહેલો છે લિક્વિડ સિક્યોરિટી, એટલે એવા એસેટ્સ જે સિક્યોર હોય અને જરૂર પડે ત્યારે કેશમાં કન્વર્ટ થઈ શકે છે. કોમન એક્ઝામ્પલ્સ છે ફિક્સ્ડ ડિપોઝિટ્સ, ગવર્મેન્ટ બોન્ડ્સ ઓર લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસીસ. બેંક્સ આ એસેટ્સને ખૂબ જ વેલ્યુ આપે છે અને તમને લોન અમાઉન્ટ આ કોલેટરલની 80% સુધી વેલ્યુ સુધી મળી જાય. બીજી છે ઇનમૂવેબલ પ્રોપર્ટી, એટલે કે જમીન. પણ બધી પ્રકારની જમીન કોલેટરલ માટે ક્વોલિફાય નથી થતી. જનરલી મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર આવેલી જમીન એક્સેપ્ટેબલ હોય છે. જમીનની બાઉન્ડ્રી ઓછામાં ઓછી 5 થી 7 ફૂટની હોવી જોઈએ. પણ એગ્રીકલ્ચરલ લેન્ડ, ગવર્મેન્ટ લીઝ પર આવેલી લેન્ડ અને ગ્રામ પંચાયતની લેન્ડ સ્વીકારવામાં નથી આવતી. ત્રીજું છે બિલ્ટ પ્રોપર્ટી, એટલે કોઈ પણ ફુલ્લી કન્સ્ટ્રક્ટેડ અને ડેફિનેટ સ્ટ્રક્ચર હોય. મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર આવેલું ઘર એક્સેપ્ટેબલ છે એઝ કોલેટરલ. એવી જ રીતે મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર આવેલી દુકાન પણ એક્સેપ્ટેબલ છે જો તમે જરૂરી ડોક્યુમેન્ટ્સ અને બિઝનેસ પ્રૂફ આપી શકો તો. ગ્રામ પંચાયત એરિયાઝમાં બિલ્ટ પ્રોપર્ટી એઝ કોલેટરલ્સ એક્સેપ્ટ નહીં થાય એક્સેપ્ટ ફોર ધ સ્ટેટ ઓફ કેરલા. એવી જ રીતે અંડર કન્સ્ટ્રક્શન પ્રોપર્ટીઝ અને ઇલીગલ પ્રોપર્ટીઝ કોલેટરલ માટે ક્વોલિફાય નથી થતી. પબ્લિક અને પ્રાઇવેટ બેંક્સ કોલેટરલની ઇન્સ્પેક્શન અલગ રીતે કરે છે. પબ્લિક બેંક્સ ગવર્મેન્ટની સ્ટ્રિક્ટ ગાઈડલાઇન્સ ફોલો કરે છે અને કોમ્પ્રિહેન્સિવ ડોક્યુમેન્ટ્સ જોઈએ. એવી જ રીતે પ્રાઇવેટ બેંક થોડી ફ્લેક્સિબિલિટી આપે છે, તો પણ એક્ઝેક્ટ રિક્વાયરમેન્ટ માટે બેંક સાથે ડિરેક્ટ કનેક્ટ કરવું જ બેસ્ટ રહેશે. તો ચાલો હવે લીડિંગ લેન્ડર્સ વિશે વાત કરીએ. પહેલો લીડર છે SBI. લોન અમાઉન્ટ 7.5 લાખ રૂપીસથી 1.5 કરોડ રૂપીસ સુધી મળી શકે. ઇન્ટરેસ્ટ રેટ 10.15% ફોર મેલ સ્ટુડન્ટ્સ એન્ડ 9.65% ફોર ફિમેલ સ્ટુડન્ટ્સ રહેશે. અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સિસ US, UK, કેનેડા, ઓસ્ટ્રેલિયા, યુરોપ, સિંગાપોર, જાપાન, હોંગકોંગ અને ન્યૂઝીલેન્ડમાં એલિજિબલ છે. પ્રોસેસિંગ પીરિયડ 20 થી 25 વર્કિંગ ડેઝનો રહેશે. પ્રોસેસિંગ ફીસ 10,000 પ્લસ GST અને 10% માર્જિન મનીની પણ રિક્વાયરમેન્ટ રહેશે. ફૂલ મોરાટોરિયમ પીરિયડ એટલે કોર્સ પત્યા પછી 15 વર્ષ સુધી લોન રીપે કરી શકાય. આગળ છે UBI. આ બેંક જનરલ સ્કીમ અને પ્રીમિયમ સ્કીમ 2 ટાઈપની આપે છે. પહેલા આપણે જનરલ સ્કીમ જોઈએ તો 7.5 લાખ ઉપરથી લોન માટે ઇન્ટરેસ્ટ રેટ થઈ જાય છે 11.10% ફોર મેલ સ્ટુડન્ટ્સ એન્ડ 10.6% ફોર ફિમેલ સ્ટુડન્ટ્સ. અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ બંને કોર્સિસ માટે એલિજિબલ છે. પ્રોસેસિંગ ટાઈમ 15 થી 25 વર્કિંગ ડેઝ. પ્રોસેસિંગ ફીસ 10,000 પ્લસ GST અને મોરેટોરિયમ પીરિયડ કોર્સનો ડ્યુરેશન પ્લસ 12 મહિના. બીજો છે પ્રીમિયમ સ્કીમ. 40 લાખથી ઉપરના લોન માટે ઇન્ટરેસ્ટ રેટ 9% સુધી ઓછો થઈ જાય છે. આ ફક્ત સિલેક્ટેડ કોર્સિસ માટે જ અવેલેબલ છે. પ્રોસેસિંગ ટાઈમ 7 થી 10 વર્કિંગ ડેઝ. પ્રોસેસિંગ ફીસ 10,000 પ્લસ GST અને મોરેટોરિયમ પીરિયડ કોર્સનો ડ્યુરેશન પ્લસ 12 મહિના. પછી છે PNB ઉડાન, જે 7.5 લાખ રૂપિયાથી 2 કરોડ સુધીની લોન્સ આપે છે. આ લોન્સ યુનિવર્સિટી લિસ્ટિંગ પર આધારિત હોય છે.
ટોપ 50 યુનિવર્સિટીઝમાં 9% ઇન્ટરેસ્ટ રેટ હોય છે બંને મેલ અને ફિમેલ માટે, અને અનલિસ્ટેડ યુનિવર્સિટીઝમાં 10.25%નો ઇન્ટરેસ્ટ રેટ મેલ માટે અને 9.75%નો ઇન્ટરેસ્ટ રેટ ફિમેલ. પ્રોસેસિંગ ફીસ તમારા સેન્કશન અમાઉન્ટનો 1% રહેશે, જે તમારા ફર્સ્ટ ડિસ્બર્સમેન્ટ પછી રિફંડ પણ થઈ જશે. જો લિક્વિડ કોલેટરલ મૂક્યું હોય તો 72 અવર્સમાં પણ ડિસિઝન મળી શકે, અને ફૂલ મોરાટોરિયમ પીરિયડ, કોર્સ ડ્યુરેશન પ્લસ 12 મહિના અને માર્જિન મની 15%નું છે. તો દોસ્ત, પબ્લિક બેંક્સની લિસ્ટ અહીંયા જ પતે છે, પણ જો પબ્લિક બેંક્સથી લોન એપ્લિકેશન રિજેક્ટ થઈ જાય છે અથવા ડિલે થાય છે તો પ્રાઇવેટ બેંક્સ પણ એક સારો વિકલ્પ છે. એક્સિસ બેંક એક સારો વિકલ્પ છે. એક્સિસ બેંકમાં કોલેટરલ બેઝડ લોન્સની રચના અલગ અલગ હોય છે. ફિક્સ્ડ ડિપોઝિટ્સ પર 90%ની લોન મળી શકે છે. રેસિડેન્શિયલ પ્રોપર્ટી પર 85%, કોમર્શિયલ પ્રોપર્ટીઝ પર 50%ની અને ઇન્ડસ્ટ્રીયલ પ્રોપર્ટીઝ એક્સેપ્ટેબલ નથી. માર્જિન મની અંડર ગ્રેજ્યુએટ કોર્સીસ માટે 0 છે અને પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા કોર્સીસ માટે 15%ની માર્જિન મનીની જરૂર રહેશે. પ્રોસેસિંગ ફી 0.75% ઓફ સેન્કશન અમાઉન્ટ પ્લસ GST. લોન મોરેટોરિયમ પીરિયડ, કોર્સ ડ્યુરેશન પ્લસ 12 મહિના અને ટેન્યોર 15 વર્ષનો રહેશે. ઇન્ટરેસ્ટ રેટ 10% રહેશે. તો આ બધા પબ્લિક અને પ્રાઇવેટ બેંક્સના એજ્યુકેશન લોન માટેના ઓપ્શન્સ છે. તમે તમારી જરૂરત પ્રમાણે વિકલ્પ ચૂઝ કરી શકો છો. તો દોસ્ત, ટૂંકમાં SBI, UBI, PNB અને એક્સિસ બેંક એ સારા ઓપ્શન્સ છે ફોર યોર એજ્યુકેશન લોન. ડોક્યુમેન્ટેશન કેટલી જોઈએ, તમારી પ્રોસેસિંગ ફી કેટલી છે, ઇન્ટરેસ્ટ રેટ કેટલું છે, આ બધું તમારી એલિજિબિલિટી ઉપર ડિપેન્ડ કરે છે. તો દોસ્ત, એપ્લિકેશન પ્રોસેસ વિશે વાત કરીએ તો વિદ્યાલક્ષ્મી પોર્ટલના માધ્યમથી તમે ઇઝીલી અપ્લાય કરી શકો છો. ડિજિટલી ડોક્યુમેન્ટ સબમિટ કરી તમારો એપ્લિકેશન સ્ટેટસ ચેક કરી શકો છો. તો હવે એજ્યુકેશન લોનના ફાયદાઓ શું છે? તો પહેલો, તમે તમારી જેબથી પૈસા નહીં ખર્ચવા પડતા, એટલે તમારો ફંડ સિક્યોર રહે છે. બીજું, કોલેટરલ બેક્ડ લોન્સ માટે ઇન્ટરેસ્ટ રેટ ઓછો હોય છે. ત્રીજું, તમને એક લાંબો ટેન્યોર મળે છે ટુ રીપે યોર લોન, એનાથી પણ તમારો ભાર ઓછો થાય છે. અને ચોથો, જો તમારી પાસે સાચા ડોક્યુમેન્ટ્સ હોય તો વિદ્યાલક્ષ્મી પોર્ટલથી તમને જલ્દી અપ્રુવલ મળી શકે છે. પણ હવે કોલેટરલ બેઝડ એજ્યુકેશન લોન લેવાના નુકસાનો શું છે? તો પહેલો, જો તમે રીપે નહીં કરી શકો તો પ્લેજ્ડ એસેટ ખોવાનો ખતરો છે. બીજો, પેપરવર્ક બહુ વધુ હોય છે. ત્રીજો, એક્સેપ્ટેબલ એસેટ ટાઈપ્સ બહુ લિમિટેડ હોય છે અને વેલ્યુએશનની પ્રક્રિયા બહુ સ્ટ્રિક્ટ હોય છે. અને ચોથો, ફ્લોટિંગ ઇન્ટરેસ્ટ રેટ્સથી તમારું રીપેમેન્ટ અમાઉન્ટમાં ફેરફાર થઈ શકે છે. પણ હવે લોન લેતા પહેલા કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું જરૂરી છે? તો પહેલું, તમારું એકેડેમિક રેકોર્ડ્સ, કોલેટરલ ડોક્યુમેન્ટ્સ, ઇન્કમ પ્રૂફ બધું સાચું છે કે નહીં એ ચેક કરવું છે. બીજું, ઇન્ટરેસ્ટ રેટ, રીપેમેન્ટ શેડ્યુલ અને માર્જિન મની વિશે સ્પષ્ટ રીતે સમજી લેવું જરૂરી છે. ત્રીજો, તમારા ફંડ રિલીઝની ટાઈમલાઈન ચેક કરો. ચોથો, રેગ્યુલરલી ફોલોઅપ લેતા રહો. અને પાંચમો, આ બધા જ પ્રોસેસમાં જો ડીલે થાય તો એક બેકઅપ પ્લાન રેડી રાખો. તો દોસ્ત, આ રીતે કોલેટરલ બેક્ડ એજ્યુકેશન લોનની વાત પૂરી થાય છે. આઈ હોપ ઇટ વોઝ હેલ્પફુલ. પણ હજુ બી કોઈ મદદની જરૂર છે તો જ્ઞાનધનના એક્સપર્ટ સાથે સંપર્ક કરો. ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, તમે તમારી એલિજિબિલિટી ચેક કરો અને આગળનો પ્રોસેસ અમે સંભાળીશું. જો આ વિડીયો ઉપયોગી લાગી હોય તો લાઈક, શેર, કોમેન્ટ જરૂરથી કરજો. એજ્યુકેશન બધા માટે સમાન હોવી જોઈએ. જ્ઞાનધનની મદદથી તમે તમારા સપનાઓ પૂરા કરો. અમે મળીએ બીજા વિડીયોમાં.